વિદ્યાર્થી મિત્રો જેડબલઈ નીટ એમાં આજે ઉષ્માગતિશાસ્ત્રના કેટલાક આગળના એમસીક્યુ આપણે સોલ્વ કરવા માટે જઈ રહ્યા છીએ, બરાબર। આજે આપણે સામાન્ય રીતે એન્ટ્રોપીનો જે ફેરફાર છે એને ધ્યાનમાં રાખીને જે કઈ ગણતરીવાળા પ્રશ્નો છે એની આજે થોડી ચર્ચા કરશું, બરાબર। तो સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 1 તમને જે કોપી આપેલી છે એમાં ક્વેશ્ચન નંબર 43 હશે, બરાબર। એમાં NO2 NO અને O3 ની પ્રમાણિત મુક્ત ઊર્જા આપેલી છે। ત્યાં અંડરલાઈન કરજો, પ્રમાણિત મુક્ત ઊર્જા। જે રીતે પ્રમાણિત સર્જન ઉષ્મા હોય એ રીતે પ્રમાણિત મુક્ત ઊર્જા હોય છે। ત્રણે ત્રણની કિંમતો આપેલી છે અને તમારે નીચેની પ્રક્રિયાનો ડેલ્ટા G શોધવાનો છે। તો પ્રક્રિયા તમને આપેલી છે NO ગેસ પ્લસ O3 એટલે ઓઝોન અને એમાંથી NO2 પ્લસ O2 મળે છે। એકવાર ખાલી બેલેન્સ ચેક કરી લેવાનો। રકમમાં પ્રક્રિયા આપેલી હોય એનો સીધો કે બેલેન્સ સ્વરૂપમાં જ હોય, સંતુલન હોય છતાં ન હોય તો કરી લેવો, બરાબર। હવે આ ચાર ઘટકોમાંથી આપણી પાસે નાઇટ્રિક ઓક્સાઇડ, ઓઝોન અને NO2 આ ત્રણની પ્રમાણિત સર્જન મુક્ત ઊર્જા આપેલી છે। O2 ની કેમ નથી? O2 તત્વ અને તત્વની મુક્ત ઊર્જા શૂન્ય સ્વીકારવામાં આવેલી છે। તો સૂત્ર આપણું જૂનું અને જાણીતું ડેલ્ટા G શોધવાના છે, નિપજ માઈનસ પ્રક્રિયક। બે કૌંસ કરી દેવાના, પહેલો કૌંસ નિપજ માટે, બીજો કૌંસ પ્રક્રિયક માટે। તો અહીંયા લખવાનું નિપજોની કુલ સર્જન મુક્ત ઊર્જા। એક જ એમસીક્યુ માં પ્રક્રિયકમાંથી નિપજ બાદ કરવાના આવે છે બંધન એન્થાલ્પી વાળા પ્રશ્નો, જે આપણે આગળ પાર્ટ 1 માં ચર્ચા કરેલી છે, બરાબર। આ બાજુ નિપજ અને આ બાજુ પ્રક્રિયક। પ્રક્રિયકોની કુલ સર્જન મુક્ત ઊર્જા, બરાબર। ત્યારબાદ શાંતિની કિંમતો મૂકી દેવાની। નિપજમાં NO2 ના કેટલા મોલ છે? 1 મોલ છે અને NO2 ની કિંમત 12 પોઈન્ટ, પહેલી જે કિંમત છે NO2 ની છે 12.39 છે। ઓક્સિજનના 1 મોલ છે પણ તત્વ એટલે એની કિંમત શું લેવાની? 0। નિપજમાં નાઇટ્રિક ઓક્સાઇડ છે, નાઇટ્રિક ઓક્સાઇડ પણ 1 જ મોલ છે, એની કિંમત લેવાની નાઇટ્રિક ઓક્સાઇડ બીજા નંબરમાં 20.72। બધા એક મોલ છે એટલે કોઈ પ્રશ્ન નથી। અને ઓઝોનની કિંમત પણ તમને આપેલી છે 39.06, બરાબર। એટલે આનું તમારે ખાલી સાદું રૂપ આપવાનું છે 12.39 માઈનસ 20.72 માઈનસ 39.06 કેટલો જવાબ આવે છે ચેક કરી લો। તો ક્વેશ્ચન નંબર 43 એની અંદર જવાબ આવવો જોઈએ એ જવાબ આપેલો છે, બરાબર, માઈનસ 47.39 આટલો જવાબ આપેલો છે। ચેક કરી લેવાનું આવે છે કે નહીં અને આ કિલો કેલરીમાં આવશે, બરાબર। 12 પોઈન્ટ સાદું રૂપમાં ધ્યાન રાખવાનું, બાકી દાખલામાં સૂત્રો યાદ હોય તો લગભગ કોઈ પ્રશ્ન આવતો નથી, બરાબર। 47.39 કિલો કેલરી, બરાબર। ત્યારબાદ 44 ક્વેશ્ચન નંબર 2 અને પીડીએફ માં તમને 44 નંબરનો ક્વેશ્ચન જોવા મળશે। પાણીની બાષ્પ ઉષ્મા આપેલી છે। પાણીની બાષ્પ ઉષ્મા 186.5 કિલો જૂલ પ્રતિ મોલ છે। તો પાણી માટે ડેલ્ટા S બાષ્પન કેટલા થાય? આમ તો કિંમત ખોટી છે, 40 પોઈન્ટ સમથિંગ છે, રકમમાં જે આપી હોય તે, બરાબર। તો હવે ડેલ્ટા S નું સૂત્ર યાદ કરો, ડેલ્ટા S બરાબર પ્લસ ઓર માઈનસ ડેલ્ટા H/T, બરાબર। આ ભૌતિક પ્રક્રમ છે અને ભૌતિક પ્રક્રમમાં ત્રણ સૂત્રોને આમાં લખાયા હતા, એક ગલનનું, એક બાષ્પનું અને ઉર્ધ્વમાતન। ગલનની પ્રક્રિયા હોય તો આ ગલન ઉષ્મા હોય અને
ગલનની પ્રક્રિયા અચળ તાપમાને થાય. અચળ તાપમાન એટલે ગલન બિંદુ, એટલે બરફની વાત હોય તો 0 આવે. 0 એટલે 273 કેલ્વિન. ત્યારબાદ બાષ્પની પ્રક્રિયા હોય તો આ બાષ્પન ઉષ્મા કહેવાય. પાણી જે છે એનું તાપમાન આવે 100, કારણ કે પાણીનું 100 માં વરાળમાં રૂપાંતર થાય એટલા માટે. તો આની અંદર કિંમત મૂકવાની છે ખાલી. પ્રક્રિયા શોષક કે ક્ષેપક એવું કંઈ કીધું નથી, એટલે આપણે શોષકના સંદર્ભમાં વિચારશું. એટલે એ આવશે પ્લસ 186.5. એકમ ખાસ જોજો કિલોજૂલ પ્રતિ મોલ છે. પ્રતિ મોલ એટલે આ કિંમત 1 મોલ પાણીને લાગુ પડે. જો પરીક્ષામાં 5 મોલ પાણી આપ્યું હોય તો ગુણ્યા તમારે 5 કરવું પડે. તે રકમ ખાસ વાંચવાની, બરાબર. અને તાપમાન પાણીનું બાષ્પન 100 સેલ્સિયસ થાય. ભૂલથી 100 ના લખતા કેલ્વિનમાં લખવાનું, તો કેલ્વિનમાં 373 કેલ્વિન થાય. બરફવાળામાં ભૂલ કેમ ના થાય? 0 લખવાથી ખ્યાલ આવે કે જવાબ અનંત આવે છે, શક્ય નથી, એટલે તરત એમાં ભૂલ સુધરી જાય. 273 કેલ્વિન લખાય. પણ પાણીના કેસમાં ભૂલ સુધરતી નથી. મોટાભાગના વિદ્યાર્થી 100 લખીને આવી જાય અને 100 લખી દે કે આ પોઈન્ટ આમ તેમ કરી નાખે, 1.86 કરી દે, કેલ્ક્યુલેટરની જરૂર નથી એમ કરીને જવા દે, બરાબર. એટલે 100 સેલ્સિયસ નહીં 373 કેલ્વિન લખવાનું છે. આ તાપમાન છે, ડેલ્ટા ટી નથી. અને આનો જે જવાબ આવશે 186.5. 186.5 કેટલા આવે છે જોઈ લો. 186.5 અને ભાગવાના છે 373 વડે. કેટલો જવાબ આવે છે? 0.5 જવાબ આવે છે. 0.5, બરાબર. એટલે 0.5 ની એકમ શું હશે? પકડી ગઈ કિલોજૂલ પ્રતિ મોલ અને કેલ્વિન. એટલે આવા દાખલા મગજમાં રાખજો, કારણ કે સ્વાધ્યાયમાં ક્યાંય આપેલા નથી, પણ આમાં પૂછાતા હોય છે. એકદમ સરળ છે. એન્ટ્રોપીનો ફેરફાર, બરાબર. ફોટો પાડી લેજો આગળ. ત્યારબાદ આપણે આગળ વધીએ. એના પછી 45 છે. આમાં જગ્યા છે, જો આપણે એ લખીએ 45 નંબર 3. 100 જો હોય કે 100 સેલ્સિયસ તાપમાને 2 મોલ પાણી ઉકાળીને તે જ તાપમાન ધરાવતી બાષ્પમાં રૂપાંતર થવાથી પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેટલા જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ થશે? તો આની અંદર પાણીની બાષ્પન ઉષ્મા આપી નથી, એટલે આપણે શું લેવી એક મોટો પ્રશ્ન થશે, બરાબર. કારણ કે આગળના પ્રશ્નોમાં પાણીની બાષ્પન ઉષ્મા આપણે લખેલી છે 40.668 લખેલી છે. એટલે આપણે એ પ્રમાણે જ કામ કરીએ. તો ફરીથી આમાં સૂત્ર લખું છું, ડેલ્ટા S બરાબર પ્લસ ઓર માઈનસ ડેલ્ટા H બાય T. હવે પાણીમાંથી વરાળ બનાવવાની છે કે વરાળમાંથી પાણી? તો રકમ વાંચવાની ખબર પડી જાય. 2 મોલ પાણીને ઉકાળીને તે જ તાપમાન ધરાવતી બાષ્પ, એટલે પાણીમાંથી વરાળ અને પ્રક્રિયા ઉષ્મા શોષક થઈ ગઈ. કિંમત કઈ લેવી આ એક મોટું કન્ફ્યુઝન છે. બાજુમાં સાચી કિંમત લખી આપણે તો પાણીની બાષ્પન ઉષ્મા લખી નાખો 40.68 કિલોજૂલ પ્રતિ મોલ. આ લખી નાખો. ચાલો હવે પ્રતિ મોલ લખશો એટલે સીધો અર્થ એવો થયો કે આ કિંમત 1 મોલ પાણીને લાગુ પડે. અને રકમમાં તમને પાણી કેટલા મોલ આપેલું છે? 2 મોલ. આને તમારે 2 વડે શું કરવા પડે? ગુણવા પડે. આ ભૂલ ના થવી જોઈએ. આમાં પાણીનો જથ્થો આપેલો હતો એટલે આપણે 1 મોલ ધારીને કામ કરવાનો, પણ આમાં 2 મોલ આપ્યો છે તો તમારે 2 વડે ગુણવા પડે, બરાબર. અને તાપમાન ફરીથી એકવાર 373 કેલ્વિન લેવું પડે, બરાબર. અને આ પ્રમાણે જે જવાબ આવે એ સાચો જવાબ, બરાબર. તો ચેક કરી લો કેટલો જવાબ આવે છે. 40.68 એને આપણે 2 વડે ગુણીએ છીએ, બરાબર. અને ભાગીએ છીએ 373 વડે, તો જવાબ 0.218 આવે. કેટલો આવે? 0.218 જવાબ આવશે. અને 0.218 જવાબ જે છે 0.218 એ જવાબ શેમાં આવશે? કિલોજૂલમાં આવશે. મોલ નહીં આવે, કારણ કે મોલ શું થઈ ગયા? ઉડી ગયા. એટલે કિલોજૂલ પ્રતિ કેલ્વિન આવશે. તમને જવાબ શેમાં આપ્યા છે? જૂલમાં. તમને જવાબ જૂલમાં આપ્યો છે. જૂલમાં એટલે 1000 વડે ગુણવા પડે તો પછી જવાબ તમારો 218 જેમ થઈ જાય, બરાબર છે. એટલે 218 રાખવાનો છે. 218 જૂલ પ્રતિ કેલ્વિન. ઓપ્શનમાં જે જવાબ છે 45 માં એ જવાબ ડી છે. 217 એટલે ચાલશે, બરાબર. 218 પોઈન્ટ. અને
જવાબ જે છે એમાં પ્રતિ મોલ કાઢી નાખવાનો કારણ કે મોલ નીકળી જાય બરાબર એટલે જૂલ પ્રતિ કેલ્વિન જ આવે જૂલ પ્રતિ કેલ્વિન જ આવે આ દાખલા સામાન્ય રીતે પૂછાતા હોય છે બરાબર સ્વાધ્યાયમાં આપણે નથી એટલે આપણે જો પ્રેક્ટિસ કરેલી હોય તો વાંધો આવે નહીં ફોટો પાડી લો ચલો ત્યારબાદ આગળ વધીએ આપણે ત્યારબાદ 46 બરાબર અને આમ આપણો નંબર આવશે 4 ચલો આ વખતે પ્રણાલી તરીકે પાણી કે બરફ નથી હવે બેન્ઝીન છે તો બેન્ઝીનની બાષ્પીય ઉષ્મા તમને આપી દીધી તો બેન્ઝીનની બાષ્પીય ઉષ્મા એટલે ડેલ્ટા H અને આ કિંમત છે 7350 કેલરીમાં કિંમત છે પ્રતિ મોલ બરાબર ત્યારબાદ 77 સેલ્સિયસ તાપમાને વાયુનું 1 મોલ બેન્ઝીન રકમ અંડરલાઈન કરો રકમ જે છે બહુ અગત્યની છે તમારી પાસે બેન્ઝીન છે વાયુ સ્વરૂપમાં છે અને વાયુમાંથી એને શેમાં લઈ આવવાનું છે પ્રવાહીમાં લઈ આવવાનું છે બરાબર અંડરલાઈન કરો ખાસ 77 સેલ્સિયસ તાપમાને વાયુનું 1 મોલ બેન્ઝીનનું પ્રવાહીમાં રૂપાંતર કરવાનું છે કયા તાપમાને 77 સેલ્સિયસ એટલે 77 એ બેન્ઝીનનું શું છે ખબર ઉત્કલન બિંદુ છે તો કેલ્વિન કેટલા થાય 77 273 350 કેલ્વિન થાય એ રીતે પાણીનું ઉત્કલન બિંદુ 100 હોય તો પાણીમાંથી વરાળ સ્વાય બને તો વરાળમાંથી પાણી પણ સ્વાય બને તાપમાન તો એ જ હોય ખાલી શોષક અને ક્ષેપકમાં ફેર પડે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 77 છે તો પ્રવાહી બેન્ઝીનમાંથી વાયુ બેન્ઝીન 77 બને તો વાયુમાંથી પ્રવાહી બેન્ઝીન પણ 77 જ બને આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ એટલે આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે ગાંધીનગરથી અમદાવાદ નથી અમદાવાદથી ગાંધીનગર છે ખ્યાલ આવી ગયો એટલે આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે કારણ કે વાયુમાંથી પ્રવાહીને ઉષ્મા છૂટી પડે એટલે આ સૂત્રમાં જ્યારે આપણે સૂત્ર લખીશું ડેલ્ટા S બરાબર ડેલ્ટા H/T એટલે આ કિંમત શેમાં લઈશું આપણે માઈનસમાં લઈશું અને માઈનસમાં લખવાની 7350 એકમ સહિત લખવાની ટેવ પાડો કેલરી પ્રતિ મોલ એટલે આ કિંમત 1 મોલની છે એવું તમારા મગજની અંદર ફિટ થઈ જશે પછી રકમમાં જોવાનું કે બેન્ઝીન કેટલા મોલ છે નથી આપ્યા તો 1 મોલ રાખવાના કોઈ ટેન્શન નહીં અને છેદમાં 350 કેલ્વિન તો 7350 ભાગ્યા 350 કરો તો જવાબ આવશે 21 પણ માઈનસમાં આવશે 21 કેલરી પ્રતિ મોલ કેલ્વિન 21 કેલરી પ્રતિ મોલ કેલ્વિન માઈનસમાં આવશે હવે આ પ્રશ્ન તમે સોલ્વ કર્યો હોય હવે હું પરીક્ષાની અંદર એક સામાન્ય ફેરફાર કરી દઉં વાયુનું જગ્યાએ પ્રવાહીમાંથી વાયુ એવું જો કરી દઉં તો બદલાઈ જશે અને પ્રવાહીમાંથી વાયુ એટલે ગાંધીનગરથી અમદાવાદ થઈ જાય એટલે આખી પ્રક્રિયા ક્ષેપક નહીં શોષક થઈ જાય કારણ કે પ્રવાહીમાંથી વાયુ એમને કાંઈ ઉષ્મા આપવી પડે તો એ આનો આ જવાબ આવશે પણ આ કિંમત પ્લસ થઈ જશે અને બીજી વસ્તુ વાયુમાંથી પ્રવાહી છે એન્ટ્રોપી વધે કે ઘટે સામાન્ય લોજિકલ ક્વેશ્ચન વાયુમાંથી પ્રવાહીમાં એન્ટ્રોપી ઘટે છે અને એન્ટ્રોપી ઘટે એટલે ફેરફાર ઋણ જ આવે તો તમારો જવાબ ઋણમાં જ આવવો જોઈએ તો સેટ થઈ ગયું એટલે પ્રવાહીમાંથી વાયુ કે તો તમારો એન્ટ્રોપી વધે એમાં જવાબ પ્લસ જ આવે તો છેલ્લે તમે એક ચેક પણ કરી શકો છો પણ આ બધું ક્યારે થાય કોન્સેપ્ટ ક્લિયર હોય તો બરાબર એટલા માટે 11 બાર સાયન્સ ની અંદર MCQ સોલ્વ કરવામાં કોન્સેપ્ટ જે છે તમારો ક્લિયર હોવો જોઈએ તો જ આગળ વધાય બરાબર ચલો ત્યારબાદ 47 ટેમ્પલેટમાં 47 નંબરનો ક્વેશ્ચન છે અને આ નંબર ક્વેશ્ચન નંબર આવશે 5 બરાબર 47 માં તમને પ્રક્રિયા આપી છે PCl5 ગેસ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ કહેવાય PCl5 ગેસ એમાંથી PCl3 ગેસ Cl2 ગેસ આ બધી પ્રક્રિયા એટલા માટે લખાવું છું કે આગળ સંતુલન ચેપ્ટર તમે જે ભણશો એમાં રાસાયણિક પ્રક્રિયાઓનું 5-10 સ્ટાન્ડર્ડ છે એ આખું કેમિસ્ટ્રી તમે ભણો ને એમાં એક પ્રક્રિયાઓ તમારી સામે પ્રયાસ કરે એટલે મગજમાં ફિટ થઈ જાય મગજમાં નહીં લોહીમાં ફિટ થવું જોઈએ ચલો આ પ્રક્રિયાનો કે આપેલો છે કે સંતુલન અચળાંક કેપી સંકેત હોય પણ તમારે કે સમજવાનો કિંમત છે 1.8
into 10⁻⁻7 અને તમારે ડેલ્ટા G શોધવાનો છે અને એ પણ શેમાં કીધું છે ધ્યાનથી જુઓ કેલરીમાં કીધું છે એકમ તમને કહી દીધો છે એટલે r ની કિંમતમાં ધ્યાન રાખવું પડે તો ડેલ્ટા G બરાબર -2.303 RT log K સૂત્ર છે ચલો આની અંદર ગુણો ક્યાં થાય છે r ની કિંમતમાં હવે તમને જવાબ કેલરીમાં કીધેલો છે તો r ની કિંમત કેલરીમાં યાદ રાખો r ની મેં તમને ચાર કિંમતો કહી હતી વાલી મૂકે જૂલ મૂકે પાલી મૂકે કેલરી મૂકે તો કેલરી ની અંદર કિંમત હતી 1.987 રાઉન્ડ ફિગર તમે બે પણ લઈ શકો બરાબર તાપમાન આપણી ના હોય તો 298 લઈ લેવાનો માથા ઉપર 0 લઈ લેવાનો અને log 1.8 into 10⁻⁻1 ટૂંકમાં log જોવાનો છે અને log જોવાનો આવે ત્યારે તરત જ આપણા મગજમાં ત્રણ સ્ટેપ આવવા જોઈએ પહેલું સ્ટેપ જેનો log જોવો છે એ સંખ્યા પ્રમાણિત સ્થિતિમાં હોવી જોઈએ પ્રમાણિત સ્થિતિ એટલે પોઈન્ટ પ્રથમ સંખ્યા પછી હોવું જોઈએ તો અત્યારે જેનો log જોવાનો છે એ સંખ્યા તમે ધ્યાનથી જુઓ પ્રમાણિત સ્થિતિમાં છે જ તેમાં આપણે કોઈ ટેન્શન નથી એના પછી તરત જ બીજું સ્ટેપ આવે બીજું સ્ટેપ એટલે પૂર્ણાંક લખવાનો તો 10 ની જે ઘાત છે એ પૂર્ણાંક કહેવાય પણ આ માઈનસ ઘાત છે એટલે પૂર્ણાંક તરીકે 7 ના લખાય 7 12 લખાય બરાબર અને 7 12 લખ્યા પછી એક પોઈન્ટ કરી દેવાનો અને log કૌંસ જોવાનો 18 નો મારી પાસે અત્યારે log ટેબલ નથી તમારે 18 નો 0 માં log જોઈ લેવાનો બરાબર 18 નો 0 માં એ log જોયા પછી તમારે આના બે ભાગ પાડવા પડશે ધારો કે આ કિંમત કેટલી આવી x તો આનો સીધો ગુણાકાર તો થાય નહીં તો 7 12 જે છે એને શું કહેવાય -7 કહેવાય અને પ્લસ શું કરી દેવાના x કરી દેવાના જે આવે એટલે તમારો પોઈન્ટમાં જ હશે અને આ જવાબ તમારે -6 પોઈન્ટ સમથિંગ આવશે -6 પોઈન્ટ સમથિંગ આવે પછી એનો આની સાથે શું કરજો ગુણાકાર કરજો એટલે જે જવાબ છે એ તમને મળી જશે પણ આવવું જોઈએ બરાબર અહીંયા જે કિંમત આવે એ લખવાની પોઈન્ટ કરી લેજો 0.x બરાબર એટલે -7 .x થઈ ગયા એટલે 7 ભાગમાં શું થઈ ગયા -7 પછી પ્લસ આટલો ભાગ પોઈન્ટ માં લખવાનો .x એટલે જે આવે આની બાદબાકી કરશો એટલે -6 પોઈન્ટ સમથિંગ આવે અને એનો અહીંયા ગુણાકાર કરશો માઈનસ પ્લસ થઈ જાય જવાબ પ્લસમાં જ આવે આમાં બધા જવાબ પ્લસમાં છે એટલે ગણતરી કરવી પડે બાકી એક જ જવાબ જો પ્લસમાં હોય તે જ લખી લખાય કેલ્ક્યુલેટર log ટેબલની કોઈ જરૂર નથી બરાબર એટલે આ બધું ખોટું કરી જોઈએ આનો પણ એક ફોટો પડી દો 500 ની તો ત્યારબાદ 48 આપણે આગળ કરેલો છે 2 મોલ આદર્શ વાયુનો શૂન્ય એક આગળનો પ્રશ્ન છે કાર્યની વાત છે તો કાર્ય કેટલું થાય શૂન્ય થાય ચલો ત્યારબાદ આગળ 49 आपका प्रश्न આવશે चलो 1 मोल आदर्श वायु છે 300 કેલ્વિન તાપમાને સમતાપી વિસ્તરણ પામે ત્યારે તેનું કદ 1 લિટર થી વધીને 10 લિટર થયું તો ડેલ્ટા S કેટલો તો મુક્ત વિસ્તરણ વાળો કેસ છે એમાં ડેલ્ટા S નું સૂત્ર તો યાદ કરો 2.303 n મોલ માટે n પછી r t ના લેવાનો log v2/v1 બે સૂત્રો હતા એક કદનો અને દબાણનો તો આમાં કદ આપેલું છે અને આપણે આ સૂત્ર લખશું બરાબર = 2.303 કેટલા મોલ કીધા છે 1 મોલ જ કીધા છે એટલે વિચારવાનું નહીં r ની કિંમત તમને આપેલી છે કેલરીમાં રાઉન્ડ ફિગર કરી દીધી છે પછી log v1 અને v2 v1 એટલે શરૂઆતનું કદ 1 અને પછી કેટલું થઈ ગયું 10 તમારે ખાલી 10 નો log જ જોવાનો આવશે 10 નો log છેલ્લે એક જ થશે આગળ મેં સોલ્વ કરેલું છે છતાં ખ્યાલ ના આવે તો પહેલા પ્રમાણિત સ્થિતિમાં લખવાનું 1 * 10⁻1 બરાબર પછી 10⁻1 એટલે 1 પોઈન્ટ 1 નો log જોવા જશો એટલે 0 0 0 આવશે એટલે એક જ કહેવાય બરાબર અને એનો તમારે આની સાથે શું કરી દેવાનો ગુણાકાર એટલે 2.303 * 2 થશે 3 * 6 0 3 * 6 4 4 પોઈન્ટ આટલો
કેટલો જવાબ આવે 1 લિટરથી વધુ તાપમાન તો આવશે જ નહીં ડેલ્ટા એસ કીધા છે 150 જવાબ 4.606 આવે ક્યાં છે જવાબ 2.303 nr log v1 અને v2 n equal છે બરાબર 4.606 જવાબ આવે આમાં 49 ડી લખેલું છે 0 લખી નાખ્યું છે 0 કેમ લખી નાખ્યું ખોટું છે 0 ના આવે સુધારી દેજો બરાબર આ 0 જગ્યા લખી નાખજો 4.606 એન્ટ્રોપીનો ફેરફાર તો આવે જ શેનો ફેરફાર ના આવે ડેલ્ટા U ના આવે અને ડેલ્ટા H ના આવે મુક્ત વિસ્તરણમાં ડેલ્ટા U મુક્ત વિસ્તરણમાં યાદ રાખવાનું ડેલ્ટા U 0 હોય ડેલ્ટા H 0 હોય વિસ્તરણમાં ડેલ્ટા H પોઝિટિવ હોય વિસ્તરણ આપમેળે થાય કે ડેલ્ટા G નેગેટિવ બરાબર જ્યારે મુક્ત વિસ્તરણની વાત આવે ત્યારે ચાર અવસ્થા વિધેય યાદ રાખી સમતાપી વિસ્તરણ બરાબર પહેલા બે 0 જ હોય પછી કદ વધેલા અવસ્થા વધવાની છે એન્ટ્રોપી વધે છે એટલે ફેરફાર ધન જ આવે અને એ પ્રક્રિયા આપમેળે થાય ડેલ્ટા G મળે જાય ડેલ્ટા G નું સૂત્ર છે ખબર હોય તો અહીંયા T લખી દેવાનું અને આ v1 v2 કરી દેવાનું એટલે ડેલ્ટા G થઈ જશે બરાબર એટલે આમાં જરા સુધારી લેજો ડી ઓપ્શન જે છે એમાં 0 ની જગ્યાએ જવાબ તમારે લખી દેવાનો ડી ની જગ્યાએ 4.606 કેલરી પ્રતિ કેલ્વિન ચાલો આગળનો પ્રશ્ન જે છે ઓટોમોબાઈલની વાત છે બરાબર 50 ઓટોમોબાઈલ જે છે એમાં થતી પ્રક્રિયા ઓટોમોબાઈલ અને વ્હીકલની વાત થઈ ગઈ વ્હીકલમાં હંમેશા દહનની પ્રક્રિયા થાય આ ખબર હોવી જોઈએ બરાબર હવે એમાં તમને પ્રક્રિયા પણ આપેલી છે એ પ્રક્રિયામાં 2C અને આ કોઈ બળતણ છે ઓક્ટેન હશે C8H18 ગેસ પ્લસ 2SO2 ગેસ એમાંથી દહન છે 6CO2 ગેસ પ્લસ 18H2O ગેસ છે લેવાનું છે હવે આ પ્રક્રિયા દહનની પ્રક્રિયા છે તો કોણ પડી જાય આટલું 16 દહન એ ઓટો ક્યાં ધીમાં થાય સુધારી લેજો ઓટો આવે હાઇડ્રોજન 36 આટલું 36 ઓક્સિજન થશે તમારે 16 32 અને આ બાજુ 18 ના થશે 32 ને 18 50 અહીંયા 25 છે S 25 બરાબર ચાલો દહનની પ્રક્રિયા છે 25 છે S નથી હવે આમાં ખાલી ચિહ્નો જ તમારે નક્કી કરવાના છે એટલે એક લોજિકલ ક્વેશ્ચન છે બરાબર સૌથી પહેલા ચિહ્નો પણ નક્કી કરવાના છે કે ડેલ્ટા H નું પછી ડેલ્ટા S નું અને ડેલ્ટા G નું નક્કી કરવાનું છે સૌથી પહેલા ડેલ્ટા H નું ચિહ્ન નક્કી કરવું એનો અર્થ એવો થાય કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ક્ષેપક છે તો આજે ખબર પડવી જોઈએ કે દહનની પ્રક્રિયા હંમેશા ક્ષેપક જ હોય અને ક્ષેપક હોય તો ડેલ્ટા H નું ચિહ્ન ફિક્સ થઈ ગયું <0 એટલે નક્કી થઈ ગયું ચાલો ત્યારબાદ વાત આવે છે ડેલ્ટા S ની એ હમણાં પછી રાખીએ ડેલ્ટા G ની વાત કરીએ ચાલો દહનની પ્રક્રિયા હંમેશા આપમેળે થાય દહનની પ્રક્રિયા હંમેશા આપમેળે થાય એટલે ડેલ્ટા G જે છે એનું ચિહ્ન પણ નક્કી થઈ ગયું કયું હોય ઋણ હોય એનો અર્થ કે માઈનસ પહેલો અને છેલ્લો માઈનસ હોય એવો ઓપ્શન કયો પહેલો અને છેલ્લો માઈનસ હોય એવો ઓપ્શન બોમ્બે છે નક્કી થઈ ગયું એન્ટ્રોપીનો ફેરફાર ઘણો હોય તો તમારે શું જોવા પડે મોલ જોવા પડે તો બધા કેસ છે આ બાજુ 25 અને બે કેટલા થાય 27 છે y ના 27 મોલ છે અને પેલી બાજુ 50 મોલ કહેવાય y એટલે ને મોલ વધે છે કે નહીં અને મોલ વધે એટલે s વધે અને s વધે એટલે ડેલ્ટા s ગ્રેટર ધેન 0 એટલે ખ્યાલ આવ્યો એનો અર્થ માઈનસ પ્લસ માઈનસ વાળો ઓપ્શન આવશે એટલે આ બધા પ્રશ્નો થોડા કામ લોજિકલ ક્વેશ્ચન છે એટલે ખબર પડવા જોઈએ ઓકે તો ખબર પડી તો ચલો
નંબર 8 ગાર્નેટમાં છે ઘા, બરાબર. તો એમાં H2O સોલિડ એમાંથી H2O લિક્વિડ આપેલું છે એટલે આ બરફમાંથી પાણી કહેવાય, બરાબર. હવે 0 સેલ્સિયસ તાપમાન કીધું છે એટલે અહીંયા 0 સેલ્સિયસ તાપમાન કીધું, બરફનું પોતાનું એ 0 જ હોય. હંમેશા યાદ રાખો બરફમાંથી પાણી લખો ગલનની પ્રક્રિયા ત્યારે બંને બાજુ 0 0 લખી નાખવાના, બરાબર. તો આમાં પ્રણાલીનું તાપમાન 0 થઈ ગયું અને પર્યાવરણનું 0 થઈ ગયું. તો આ તમને શું બતાવે છે? તો આ આપણને બતાવે છે કે અત્યારે પ્રણાલી પર્યાવરણની સાથે સંતુલન સ્થિતિમાં છે, બરાબર. હવે આગળ મેં લેક્ચરમાં વાત કરેલી છે સંતુલન સ્થિતિમાં કેટલા વિકલ્પો સાચા હોય? ડેલ્ટા ST 0, વિશ્વની એન્ટ્રોપીમાં થતો ફેરફાર 0, ડેલ્ટા G બરાબર શું થાય? 0, બરાબર. અને ડેલ્ટા G 0 થાય તો ડેલ્ટા H બરાબર શું થાય? T ડેલ્ટા S. આગળ આપણે આ બધી વાતો કરેલી છે, બરાબર. કારણ ડેલ્ટા G બરાબર 0 થાય તો સૂત્ર યાદ છે ને બધાને? ડેલ્ટા G બરાબર સૂત્ર શું હતું? ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. તો આ તમે 0 મૂકી દો તો આ બે કેવા થઈ જાય? સરખા થઈ જાય, બરાબર. એટલે આમાં કયો વિકલ્પ આપણે લઈશું? તો વિકલ્પ અત્યારે હાલ આપેલો છે તમને આમાંથી આ આપેલો છે ડેલ્ટા H બરાબર T ડેલ્ટા S, જે સામાન્ય રીતે વિદ્યાર્થીઓને ખબર હોતી નથી. આ પ્રશ્ન બરફમાંથી પાણીનો છે. આવો પ્રશ્ન બીજો બનાવી શકાય પાણીમાંથી વરાળ, તો પાણીમાંથી પણ લિક્વિડમાંથી ગેસ 100 અને અહીંયા પણ કેટલા 100. લેક્ચરમાં લખાયેલું છે આ બધું જ, એ ચેક કરી લેવાનું. જે આપણું લેક્ચર હતું ઉષ્માગતિશાસ્ત્રનું છેલ્લું લેક્ચર મુક્ત ઊર્જાનો ફેરફાર 2, એની અંદર આ બધી ચર્ચાઓ કરેલી છે, બરાબર. એટલે એને એમસીક્યુ સ્વરૂપમાં કઈ રીતે પૂછાય એ પણ આપણને ખબર હોવી જોઈએ, બરાબર. ચલો ત્યારબાદ 52નો પ્રશ્ન આ પેટર્નમાં છે. 52 જે આપેલું છે તે, બરાબર. આપણા માટે ક્વેશ્ચન નંબર 9, 100 અંશ સેલ્સિયસ તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 મોલ પાણી તે જ તાપમાન અને દબાણ ધરાવતી વરાળમાં ફેરવાય તો ડેલ્ટા G કેટલા? આ પ્રશ્ન શું કહેવા માંગે છે? હમણાં વાત કરીએ જ પાણીમાંથી વરાળ, તાપમાન 100, અહીંયા પણ 100 અને અહીંયા પણ 100 જ આપેલું છે, બરાબર. 100 તાપમાન અને એક વાતાવરણ દબાણ પૂરું થઈ ગયું. તો આ પણ કઈ સ્થિતિ કહેવાય? સંતુલન સ્થિતિ કહેવાય. અને સંતુલને ડેલ્ટા G 0 જ હોય. પાણી અંદર તમારો જવાબ ડેલ્ટા G નો કીધો છે એટલે જવાબ આવશે 0. એટલે ઓપ્શન નંબર D આવશે. 0 આપેલું છે, બરાબર. ત્યારબાદ 53 નંબર 10, C CO2. C જે છે ગ્રેફાઇટ છે, સોલિડ છે, પ્લસ CO2 ગેસ છે અને એમાંથી 2CO ગેસ મળે છે. આવી એક પ્રક્રિયા છે. એમાં તમને ડેલ્ટા H કિલો જૂલમાં આપેલા છે અને ડેલ્ટા S જૂલમાં આપેલા છે અને કયા તાપમાને પ્રક્રિયા આપમેળે થાય, આવો પ્રશ્ન છે. તો આવો પ્રશ્ન પૂછાય ત્યારે શું કરવાનું? આવો જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે તમારે ડેલ્ટા G નું સૂત્ર શું છે યાદ કરો? ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S, બરાબર. સૌથી પહેલા તમારે સંતુલને જતું રહેવાનું. સંતુલને જશો એટલે સીધું તમને એક તાપમાન મળશે. કારણ શું? સંતુલન લખો એટલે ડેલ્ટા G શું થઈ જાય? 0 થઈ જાય. ડેલ્ટા G 0 થાય આ બે કેવા થઈ જાય? સરખા થઈ જાય. એટલે T ડેલ્ટા S બરાબર શું થઈ જાય? ડેલ્ટા H થાય અને T ને કરતા બનાવો તો ડેલ્ટા H આપણો શું થઈ જાય? ડેલ્ટા S. તો ડેલ્ટા H તમને આપેલા છે 170, પણ ધ્યાન રાખજો કિલો જૂલમાં છે એટલે એને જૂલમાં ફેરવવા પડે. એટલે જૂલ થઈ ગયા અને ડેલ્ટા S એ તો જૂલમાં જ છે 170. સરસ, ચાલો. એટલે સીધું કેન્સલ થઈ ગયું. એટલે આ જવાબ તમારો 1000 જે આવશે ને એ કેલ્વિનમાં આવશે. એટલે જૂલ જોડી દે 1000 કેલ્વિન આવે. 1170 1000 ક્યાં છે? જોઈએ 1000 કેલ્વિન આવે. હવે ધ્યાન આપજો. હવે આ એક સંખ્યા રેખા બનાવું છું. એમાં વચ્ચે અહીંયા મૂકી લખીશ T બરાબર 1000 કેલ્વિન, બરાબર. 1000 કેલ્વિને ડેલ્ટા G 1000 કેલ્વિને T ડેલ્ટા S અને ડેલ્ટા H આ બંને કેવા થયા? સરખા થયા. સરખા થયા તો આપણે ડેલ્ટા G 0 કહેવાય. ડેલ્ટા G 0 એટલે આને શું કહેવાય? સંતુલન સ્થિતિ કહેવાય. કારણ કે તાપમાન આવ્યું કઈ રીતે?
ડેલ્ટા જી 0 મૂક્યા એટલે જ આવ્યું. તો ઊંધું વિચારો ને કે 1000 કેલ્વિને ડેલ્ટા જી 0 હોય. આમાં કોઈ તકલીફ ના. હવે બુદ્ધિનો વિષય છે. 1000 થી તમે આમ જાઓ અને આમ જાઓ. આમ એટલે 1000 થી ઉપર અને આમ એટલે 1000 થી નીચે. તો શું થાય આપણે જોઈ લઈએ. ચાલો હવે જોઈએ કોનું મગજ ચાલે છે. અહીંયા જો હું 1000 મૂકું, ધ્યાન આપજો, 1000 મૂકું તો આ ભાગ અને આ ભાગ સરખા થાય. કેમ? ડેલ્ટા જી 0 થાય છે. સમજાય છે આખી વસ્તુ? અહીંયા જો આપણે 1000 મૂકીએ તો t ડેલ્ટા s અને ડેલ્ટા s બંને સરખા થાય છે, એનો એટલે ડેલ્ટા જી 0 થાય છે. હવે હું એક સ્ટેપ આગળ વિચારો. અહીંયા હું તાપમાન 1000 કરતા વધારે મૂકું, 1000 કરતા વધારે મૂકું, ધારો કે 3000, તો 3000 એ આ ભાગ આના કરતા મોટો થાય કે ના થાય? એટલે પ્લસ કરતા માઈનસ મોટા થાય કે ના થાય? આ પ્લસ કરતા માઈનસ મોટા થાય તો પરિણામી જવાબ માઈનસ માં આવે. એનો અર્થ એવો થયો કે 1000 કરતા ઊંચું તાપમાન હોય તો T ડેલ્ટા S ગ્રેટર ધેન ડેલ્ટા S થાય, ડેલ્ટા G લેસ ધેન 0 થાય અને પ્રક્રિયા આપમેળે થાય. ઊંધું વિચારો. T 1000 કરતા જો ઓછા લેશો તો T ડેલ્ટા S ડેલ્ટા S કરતા નાના થઈ જશે, ડેલ્ટા G ગ્રેટર ધેન 0 થશે અને પ્રક્રિયા આપમેળે થશે નહીં. કહેવાનો અર્થ એ છે તમારે આવા પ્રશ્નોમાં સંતુલન વાળું તાપમાન શોધી કાઢો, બરાબર? પણ સંતુલન વાળા તાપમાનથી ઉપરના તાપમાને પ્રક્રિયા આપમેળે થાય અને એનાથી નીચેના તાપમાને પ્રક્રિયા થાય નહીં. હવે શાંતિથી લખો પાછો. તમને એવું કીધું છે કે કયા તાપમાને પ્રક્રિયા આપમેળે થાય? તો 1000 થી ઉપરના તાપમાને. તો 1000 થી ઉપર વાળું તાપમાન એક જ છે. કયો? 1110 કેલ્વિન. 53 માં જવાબ સી આવે. કે લઈ લો. આવા પ્રશ્નો પૂછાય. આના પ્રશ્નમાં પૂછે કે કયા તાપમાને પ્રક્રિયા આપમેળે ન થાય? તો 1000 થી નીચું તાપમાન, અને એવું એક જ હશે. ક્લિયર? એટલે આ વસ્તુ પણ આપણને આવડવી જોઈએ. અને ત્યારબાદ 54 આને ફોટો પાડી લો. ચલો. અને પછી આપણે છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. 54 એટલે આપણો પ્રશ્ન નંબર આવશે 11. બરાબર? પ્રક્રિયા તમને આપેલી છે A ગેસ પ્લસ B ગેસ એમાંથી C ગેસ. ત્રણે ત્રણ વાયુઓ છે. ડેલ્ટા U આપેલા છે, ડેલ્ટા S આપેલા છે, ડેલ્ટા G શોધવાના છે. તો આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. હવે તમને ડેલ્ટા H ની કિંમત સીધી આપી નથી, તો ડેલ્ટા H અને ડેલ્ટા U વચ્ચેનો સંબંધ છે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NGRT. આ સૂત્ર પાઠમાં આવી ગયું આગળ, તો આપણે એનો ઉપયોગ કરીએ અને માઈનસ T ડેલ્ટા S. અને શાંતિથી આમાં કિંમત મૂકવાની, પણ એકમો બધામાં કેવા રાખવાના? સરખા. જૂલ તો બધું જૂલ, કેલરી તો બધું કેલરી, કિલો જૂલ તો બધું કિલો જૂલ. તો ડેલ્ટા U શેમાં આપ્યા છે? -5. શેમાં છે? યાદ રાખજો, કેલરીમાં છે. ડેલ્ટા NG કઈ રીતે શોધવાના? પ્રક્રિયા આપેલી છે, નિપજના મોલમાંથી પ્રક્રિયાનો નંબર બાદ કરવાના. એટલે ડેલ્ટા NG ને શોધવું છે એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતે આપણે લખ્યા 1 - 2 એટલે -1. બરાબર? કેલરી લઈએ આપણે કેટલા? 2 લેલો છું રાઉન્ડ ફિગર. એ માથાકૂટ ના થાય. 2 કેલરી. તાપમાન આપ્યું નથી તો કેલ્વિન ના આપેલું છે, સોરી 298. ફરીથી 298 આવશે. और डेल्टा S એટલે -10. ચલો એ પણ કેલરીમાં છે. બરાબર. ક્લિયર? આનું સાદું તમે આપશો -5 -298 પ્લસ 2980. આનું તમારે સાદું વાપરવાનું આવશે 2980 પ્લસમાં છે. બરાબર? 2980 પ્લસમાં છે -298 -2677 જવાબ આવે. 2677.
કેલરી બરાબર છે ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S ડેલ્ટા H નું સૂત્ર મૂકી દીધું -5 આપેલા છે એ કેલરીમાં છે કે ડેલ્ટા 1 માઈનસ 2 પણ બરાબર છે -1 આની કિંમત આપણે 2 કેલરીમાં લઈ લીધી તાપમાન લીધું 298 કેલરી -298 ડેલ્ટા S -10 બરાબર છે પેલી બાજુ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય 10 એટલે 2980 થઈ જશે 10 ગુણશું એટલે 2980 પ્લસ થઈ જાય બરાબર અને એમાં -5 -298 પ્લસ 2980 બરાબર છે 2677 જવાબ આવે એટલે સુધારી લેજો ઓપ્શનમાં ભૂલ છે 2379 લખી છે એટલે r ની કિંમત આપણે રાઉન્ડ ઓફ કરી એટલા માટે બરાબર 1.987 લઈને કરો તો કદાચ આવે ઓકે નહીં પડે બરાબર તો આ રીતે આપણે ઉષ્માગતિશાસ્ત્રના આજના લેક્ચરના જે કે પ્રશ્નો હતા પેપરમાં બાકી એ પૂરા કરી દીધા એટલે આ કમ્પ્લીટ ઓલમોસ્ટ આપણે પૂરું થઈ ગયેલું છે છતાં કોઈને હજુ તકલીફ હોય તો ગમે ત્યારે કોલ અથવા WhatsApp કરી શકે છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજુ બીજા કંઈક MCQ ની પણ પ્રેક્ટિસ કરશું જ્યારે ટાઈમ મળશે આપણે સમજી આપણે આ જ કામ કરવાનું બરાબર પણ MCQ ની કોઈ મર્યાદા નથી જેટલા સોલ્વ કરો એટલા ઓછા એટલે અહીંયાથી જ્યારે સમય મળશે ત્યારે MCQ ની આ રીતે પ્રેક્ટિસ કરવામાં આવશે પણ સાથે સાથે સોમથી શુક્રના જે લેક્ચર છે એ કોન્સેપ્ટ છે ખાસ ધ્યાન રાખવાનું બરાબર એ તમારા જો ક્લિયર હશે તો આ તો એક ખાલી પ્રેક્ટિસ છે બધું તમને ખબર જ છે સૂત્રો બધું ખ્યાલ છે તમને પણ એનો ઉપયોગ કેમ કરવો એ આપણને આવડવું જોઈએ એટલે જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલો તમને બેનિફિટ વધારે મળશે ઓકે થેન્ક યુ વેરી મચ